તો હેલો, ચાલો આજે હું આ મિની બ્લોગમાં તમને હું એવી જગ્યાએ લઈ જાઉં જ્યાં હું ભણી છું. યસ, આ છે મારી કોલેજ જ્યાં મેં મારું BA પૂરું કર્યું છે. અને અહીંયા વન ડે નેશનલ સેમિનાર યોજવામાં આવ્યો હતો મેન્ટલ હેલ્થ ઉપર, અને એમાં મેં એઝ અ PhD સ્કોલર મારું રિસર્ચ પેપર પ્રેઝન્ટ કર્યું હતું. કોઈ એવો પ્લાન નહોતો કે હું આ પૂરો વિડીયો બનાવીશ કે મિની બ્લોગ બનાવીશ, પણ મને થોડા ફોટોસ મારી પાસે પડ્યા હતા તો મને એમ થયું કે વાય નોટ, ચાલો બધાને બતાવીએ કે મેં ત્યાં જઈને શું શું કર્યું. તો ફર્સ્ટ ઓફ ઓલ તો સવારમાં કેટલાક જે સ્પીકર્સ આવેલા હતા એમનો જ બધા વક્તવ્યો હતા, અને એ બાદ બપોરે જમી અને 3થી 5ની વચ્ચે અમારો આ જે સેમિનાર છે એનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ ફોટોસ પણ મેં મારા જે હું મારું પેપર પ્રેઝન્ટ કરી રહી હતી, આજે તમને અત્યારે ફૂટેજ દેખાય છે એમાંથી જ મેં સ્ક્રીનશોટ લીધો છે, કોઈ ફોટા જ નથી પાડ્યા. પણ મને એવું થયું કે ચાલો હું આને શેર કરું. અને હવે સાંભળજો મેં મારા કન્ક્લુઝનના પેપરના કન્ક્લુઝનમાં શું વાત કરી છે. ઉદાહરણ તરીકે આજ્ઞો છે. હવે આજ્ઞો છે એ બીજા આજ્ઞા કઈ રીતે બનાવે છે? નથી એ બીજા આજ્ઞાને જન્મ આપી શકતો, નથી એ ઈંડા મૂકી શકતા, એવું તો કઈ છે જ નહીં. તો આજ્ઞો શું કરે છે? આજ્ઞો છે ને પોતે એક સરસ મજાનું નાનું માટીનું ઘર બનાવે. એ માટીના ઘરમાં સરસ પાકી જાય માટીના ઘરમાં બહારથી ઈંટ લઈ આવે. એ ઈંટ લઈ આવે અને એક નાનું છિદ્ર હોય, છિદ્રની અંદરથી ઈંટ એ માટીના ઘરમાં મૂકે રાખે. અને પછી જઈ એને એમ થાય કે ભાઈ મારે આમાં 2 થી 4 ઈંટ ઓકે થઈ ગઈ છે, મારી ફેમિલી બનવામાં રેડી છે, એટલે એની ઉપર ગણગણ કરવાનું ચાલુ કરે. એની ઉપર સતત એનો અવાજ એને સંભળાવ્યા કરે, જેના લીધે ઓલી જે ઈંટ છે ને પોતે મનમાં શું વિચારે, નહીં હું તો આજ્ઞો જ છું. અને એવું વિચાર કરતા એક સમયે ઈંટમાંથી આજ્ઞો બની જાય. તો આ એક પ્રાકૃતિક વસ્તુ છે. તો જો ઈર અને આજ્ઞામાં આ વસ્તુ કામ કરતી હોય તો આપણા જેવા ચેતન મનુષ્યોમાં આ વસ્તુ આરામથી કામ કરી શકે. આમ આ કન્ક્લુઝન આપી અને મેં મારું જે પેપર છે એની પ્રેઝન્ટેશન પૂરું કર્યું. અને લેટ મી નો કે તમને આ વ્લોગ કેવો લાગ્યો છે, અને મને જણાવો કે જો મારે આવા મિની વ્લોગ્સ વધારે બનાવવા જોઈએ કે નહીં. તમને ગમે છે તો આઈ વિલ પોસ્ટ ઇટ. ઓકે, બાય.